આજે આ કાર્યક્રમમાં વિષય છે કારકિર્દીની સફળતામાં વ્યક્તિત્વ વિકાસની ભૂમિકા સ્વામી વિવેકાનંદના વિચારો પર આધારિત. આપ અમને આ વિષય પર પ્રશ્નો પણ પૂછી શકો છો. મિત્રો, આપને જણાવું કે આ વર્ષે આપણે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને સ્વામી વિવેકાનંદ એટલે તો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત. તો આજે આ ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપને ફરી એકવાર અમારો વિષય જણાવું. કારકિર્દીની સફળતામાં વ્યક્તિત્વ વિકાસનો ફાળો સ્વામી વિવેકાનંદના વિચારો પર આધારિત. તો આપ અમને આ વિશે પ્રશ્નો પૂછી શકો છો. આ માટે અમારા ફોન નંબર્સ નોંધી લેશો. 07926853814 અને 07926853814. તો આપ અમને ફોન કરી શકો છો. અને આપને જણાવું કે આપના પ્રશ્નોના જવાબ આપવા આજે મારી સાથે સ્ટુડિયોમાં 2 મહાનુભાવો ઉપસ્થિત છે અને આપને તેમનો પરિચય કરાવું. મારી બાજુમાં છે તેઓ છે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી, જે રામકૃષ્ણ મઠ વડોદરાના તેઓ અધ્યક્ષ છે. વેદાંતના પ્રચાર અર્થે દેશ વિદેશમાં પોતાના પ્રવચન આપે છે. યુવાનોની પ્રગતિ માટેનું તેમનું ખાસ પુસ્તક છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. આ પુસ્તકની 51,000 જેટલી પ્રત વેચાઈ ચૂકી છે. આ ઉપરાંત પણ ગુજરાતી અને હિન્દી અંગ્રેજીમાં પણ તેમના ઘણા પ્રેરણાદાયી પુસ્તકો છે. આધુનિક માનવ શાંતિની શોધમાં આ પુસ્તકની 1 લાખ પ્રત વેચાઈ ચૂકી છે. તેમની અન્ય વિષયો પરની સીડીઓ પણ ઉપલબ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે 1,000થી વધુ શિબિરો કરેલી છે. તેમની બાજુમાં છે તેઓ છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા. પ્રેરણાનું ઝરણું, આ વિશે તમે ક્યાંક વાંચ્યું હશે અને ક્યાંક સાંભળ્યું પણ હશે. આ પુસ્તક ગુજરાતીમાં નંબર 1 બેસ્ટ સેલર બનીને વિશ્વમાં પણ જાણીતું થયું છે. તમને એક વિશેષ વાત જણાવું કે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા MD ડોક્ટર છે. VS હોસ્પિટલમાં તેઓ પ્રોફેસર તરીકે રહી ચૂક્યા છે. મેડિકલ પ્રેક્ટિસ કરતાં કરતાં તેમણે ખાસ નોંધ લીધી કે માણસના વિચારો અને માન્યતાઓની તેમના સ્વાસ્થ્ય પર ખૂબ અસર થાય છે. આથી તેમણે આ દિશામાં ચિંતન શરૂ કર્યું અને પ્રેરણાનું ઝરણું વહાવ્યું. તેઓ માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને ઘણા વર્કશોપ, ટોક શો દેશ વિદેશમાં પણ તેમણે યોજેલા છે. અને આ વિશે લોકોને જાગૃત કરવા એ જ તેમનું મિશન છે. તો આ બંને મહાનુભાવો વ્યક્તિ વિશેષનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. કેવો આભાર. મિત્રો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. આ જાણીતી ઉક્તિ છે સ્વામી વિવેકાનંદની. તેઓ કહે છે કે નિષ્ફળતાની ચિંતા કરશો નહીં. તે તદ્દન સ્વાભાવિક છે. જીવનમાં સૌંદર્ય રૂપ છે. જો સંઘર્ષ ના હોય તો જીવન પ્રાપ્તિનું પણ કશું જ મૂલ્ય નથી. આથી સંઘર્ષોની, મુશ્કેલીઓની કે ભૂલોની પરવા ના કરો. તેઓ કહે છે કે તમારા આદર્શને 1000 ગણો ઊંચો રાખો અને 1000 વખત પણ જો નિષ્ફળતા સાંપડે તો પણ હજુ વધારે પ્રયત્ન કરો. તો આવી જ વધારે વાતો આપણે આપણા નિષ્ણાતો સાથે કરીએ. આવો શરૂ કરીએ વાતચીત. સૌપ્રથમ તો ડૉક્ટર અઢિયા સાહેબ, આપને પૂછવાનું મન થશે કે વ્યક્તિત્વ વિકાસ એટલે વ્યક્તિત્વ એટલે શું અને વિકાસ એટલે શું? વ્યક્તિત્વ એટલે આપણે કોઈ પણ માણસનું નામ આપણી સામે આવે એટલે એનું આપણને જે પણ ચિત્ર સામે રજૂ થાય એ. દાખલા તરીકે આપણે વાત કરીએ સ્વામી વિવેકાનંદ, એટલે આપણે જેવું સ્વામી વિવેકાનંદ નામ સાંભળીએ એટલે સ્વામી વિવેકાનંદનું એક ચિત્ર આપણી સામે આવે. કેવી રીતે ઊભા છે, કેવી રીતે કપડાં પહેર્યા છે, એની આંખોમાં કેટલું તેજ છે, એનું બોડી સ્ટ્રક્ચર, પછી તરત જ એમના વિચારો, એનું કાર્ય પણ ખ્યાલ આવે. એટલે વ્યક્તિ વિશેની જે આખી ઓળખ છે એના દેખાવથી, એના વિચારોથી, એના કાર્યોથી ઊભી થતી હોય છે. અને એ જે આખી ઓળખ છે એને કહેવાય છે વ્યક્તિત્વ. હવે વ્યક્તિત્વ માણસ જન્મે ત્યારથી મોટો થાય ત્યાં સુધી એનો સતત વિકાસ થતો જ રહે છે. અને એ આપણે જીવીએ ત્યાં સુધી થતો જ રહેવો જોઈએ. કારણ કે જેમ જેમ આપણે વિકાસ કરીશું એમ એમ આપણે જિંદગીમાં ઘણો બધો સંતોષ મળશે અને ઘણું બધું મેળવી પણ શકીશું. અને એટલા માટે જરૂરી છે કે આપણું જે પણ વ્યક્તિત્વ છે એને વધારે ને વધારે વિકસતું રાખવું. અને એટલા માટે વ્યક્તિત્વ વિકાસ જરૂરી છે અને આને વ્યક્તિત્વ વિકાસ કહેવાય.
બરાબર. હવે કારકિર્દીની સફળતામાં વ્યક્તિત્વનો વિકાસનો શું ફાળો છે? હું તમને એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે મારા જ ક્લાસમાં ઘણા બધા ડોક્ટરો ભણીને અમે સાથે જ બહાર પડ્યા. જી. અત્યારે તમે જુઓ તો બધાની જિંદગી જુદી જુદી છે. કોઈ લોકો એકદમ નિષ્ફળ થયા, કોઈ સફળ થયા, કોઈ મીડિયોકેર છે. આનું કારણ શું? બધા એક જ સરખું ભણીને નીકળ્યા છે. કારણ કે દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું હતું. એમની વિચારવાની સ્ટાઇલ, એની કામ કરવાની સ્ટાઇલ, એમનું બધું જ હાવભાવ, એમ દરેક વસ્તુ એની જુદી જુદી હતી. અને જેમ તમારું વ્યક્તિત્વ સારું એમ તમને જિંદગીમાં સફળતા અને સુખ વધારે મળે. એટલે વ્યક્તિત્વ વિકાસ છે એ દરેક કારકિર્દીમાં આવશે. કોઈ એન્જિનિયર હોય, એન્જિનિયરિંગમાં પણ કેટલા બધા સ્ટુડન્ટ બહાર પડે છે, પણ એન્જિનિયરિંગમાં પણ શું થાય છે કે અમુક લોકો ખૂબ આગળ આવે છે અને અમુક લોકો આખી જિંદગી ઓર્ડિનરી માણસ રહે છે. એ આગળ આવે છે કયા લોકો છે? જેમણે પોતાના વ્યક્તિત્વના સાથે સાથે વિકાસ કર્યો છે એ. એટલા માટે કોઈ પણ ફિલ્ડમાં તમે હો પણ તમારું વ્યક્તિત્વ સાથે સાથે વિકસતું રાખો, અને જેમ જેમ વિકસતું રાખશો એમ એમ તમને તમારા કારકિર્દીની અંદર પણ એનો ઉપયોગ થતો જશે, સફળતા માટે, સુખ માટે, બધા માટે. સ્વામીજી, આપને પૂછીશ કે વ્યક્તિત્વના વિકાસમાં સફળતા અંગે સફળતાનો સ્વામી વિવેકાનંદના વિચારો પર આધારિત એટલે શું અર્થ છે? સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જો સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા તો પોતાના મન પર નિયંત્રણ હોવું જોઈએ. જી. અને સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે વ્યક્તિત્વ વિકાસ, જે વ્યક્તિત્વ વિકાસ એમના વિચાર હતા, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ. એટલે કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ, આ બધું મળીને વ્યક્તિત્વ વિકાસ થાય છે. વ્યક્તિત્વ એક તો છે એક્સટર્નલ, બહારથી જે દેખાય છે, બહારથી કોઈની હેરસ્ટાઇલ બહુ સારી હોય, બહુ સારા મેચિંગ ડ્રેસ પહેર્યા, બધું હોય, પણ જો એમાં અહંકાર હશે તો કોઈ જગ્યાએ સફળ નહીં થાય. અથવા એમાં ખૂબ ક્રોધ હશે તો એ પોતાના બીજા લોકોને, પોતાના કલીગ્સને જીતી નહીં શકે, એમનું મન જીતી નહીં શકે. એટલું જ નહીં, જો એનું મન એકાગ્ર નહીં હોય એને પરીક્ષામાં સફળતા નહીં મળે. તો આવી રીતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે તો એને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા સૌથી પહેલું છે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. આપણે સર્વાંગી વિકાસ, આપણે જે તમે પરિબળો કહ્યા એક એકની ચર્ચા કરીએ તો એમાં શારીરિક વિકાસ છે. જી. સૌથી પહેલા સ્વામીજી કહેતા હતા શરીરને મજબૂત બનાવો. જી. ત્યાં સુધી કહેતા હતા કે યુ વિલ બી નિયર ટુ હેવન થ્રુ ફૂટબોલ રાધર ધેન બાય ધ સ્ટડી ઓફ ગીતા. કે તમે ફૂટબોલ દ્વારા સ્વર્ગની વધુ નજીક પહોંચશો ગીતાના અધ્યયનની અપેક્ષા. કેમ કે જ્યારે તમારા સ્નાયુ મજબૂત હશે તો તમે ગીતાના સંદેશને વધારે સારી રીતે સમજી શકશો અને પચાવી શકશો. એટલે સૌથી પહેલા તો એમણે કહ્યું તો શારીરિક વિકાસ હોવો જોઈએ. એના માટે જે કંઈ આપણે વ્યાયામ કરવો જોઈએ, સારો ખોરાક લેવો જોઈએ. એ બીજું પણ એનાથી વધારે મહત્વનું છે. સ્વામીજી, આપણે એની ચર્ચા પછી કરીએ. આપણી સાથે કોલર જોડાયા છે, લાલજીભાઈ ઠાકોર જોડાયા છે રાધનપુરથી. હેલો. 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 હા લાલજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હા આપણે કેવા કેવા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ અથવા હેલો. હા બોલો બોલો, અમને સંભળાય છે, આપ બોલો. હા, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આપણે કેવા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે? જી. તો એમાં એવું છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે જે વાત કરી છે, પુસ્તકો માટે તો શ્રેષ્ઠ પુસ્તકો છે સ્વામી વિવેકાનંદના. સ્વામી વિવેકાનંદનું પુસ્તકનું નામ જ છે, એક પુસ્તકનું નામ પર્સનાલિટી ડેવલપમેન્ટ. એનો ગુજરાતીમાં અનુવાદ પણ ઉપલબ્ધ છે, વ્યક્તિત્વ વિકાસ. હિન્દીમાં પણ, મરાઠીમાં, ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે. એ સ્વામી વિવેકાનંદના જે વિચારો છે, કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ 9 ભાગમાં છે, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં 12 ભાગ. એમાંથી ચૂંટેલા બધા વાક્યો ખાસ કરીને પર્સનલ ડેવલપમેન્ટ સંબંધમાં રાખવામાં આવે છે. એ જે પર્સનલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ પુસ્તક છે. અને બીજું આ જ વિચારોનું દોહન કરીને મારું પુસ્તક છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. એમાં બધી વસ્તુ મેં આપી દીધી છે. અને કેવી રીતે થઈ શકે તેના માટે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એટલે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ અને નૈતિક વિકાસ. હવે આ કેવી રીતે થઈ શકે એના માટે 5 આપણે વસ્તુ યાદ રાખવાની, જેનો હું યુવા વર્ગ માટે પંચશીલ કહું છું. આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, આત્મજ્ઞાન, આત્મસંયમ અને આત્મત્યાગ. આ 5 વસ્તુ આવશે તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થઈ જશે. અને આ જ 5 વસ્તુઓ પર સ્વામી વિવેકાનંદે વારંવાર ભાર મૂક્યો કે પહેલા પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. તમને 33 કરોડ આપણા દેશના જે દેવી દેવતાઓ છે એના પર પણ શ્રદ્ધા હોય, અને સાથે પાછા જે ઇમ્પોર્ટ કર્યા છે બહાર વિદેશથી એના પર પણ શ્રદ્ધા હોય, પણ જો તમારી જાતમાં શ્રદ્ધા નહીં હોય તો તમે નાસ્તિક છો. આ નવો ધર્મ કહે છે, પહેલા પોતાની જાતમાં શ્રદ્ધા રાખો.
આત્મવિશ્વાસ નહીં હોય તો તમને કારકિર્દીમાં સફળતા નહીં મળે, પરીક્ષામાં સફળતા નહીં મળે, કોઈ જગ્યાએ સફળતા નહીં મળે. તો આત્મવિશ્વાસની પહેલી વાત છે. કેવી રીતે થઈ શકે એની વાત તો અત્યારે હું નહીં કરું, પણ તમને સંક્ષેપમાં કહું છું. આત્મવિશ્વાસ, બીજું આત્મનિર્ભરતા. કહેતા હતા પોતાના પગ ઉપર ઉભા રહો, બીજા કોઈની આશા નહીં રાખો. એ વાત ત્યાં સુધી કે ભાગ્ય ઉપર પણ આશા નહીં રાખો. તમે પોતે પોતાના ભાગ્યના ઘડવૈયા છો. અને આ બધું આવશે ક્યારે? જ્યારે તમને ખબર પડશે કે તમારી અંદર અનંત શક્તિઓ પડી રહેલી છે. આત્માની અનંત શક્તિ એ છે આત્મજ્ઞાન. અને ચોથું છે આત્મસંયમ. જ્યાં સુધી મનની એકાગ્રતા નહીં આવે ત્યારે કોઈ પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા નહીં મળે. અને આત્મત્યાગનો અર્થ એ નથી કે બધા સંન્યાસી બની જવું, પણ આત્મત્યાગનો અર્થ છે અહંકારનો ત્યાગ અને સ્વાર્થપરાયણતાનો ત્યાગ. આ 5 જો આવશે તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થઈ જશે. જી, લાલજીભાઈને એમના પ્રશ્નનું સમાધાન મળી ગયું હશે. આપણી સાથે એક બીજા કોલર જોડાયા છે, જશુભાઈ ભટ્ટ જોડાયા છે. હેલો. હાજી. હા જશુભાઈ. હા બોલો. હા, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે મારો પ્રશ્ન એ છે બંને મહાનુભાવોને જી કે વ્યક્તિત્વ એ ચારિત્રનો અંતર્ગત ભાગ છે કે પછી ચારિત્ર એ વ્યક્તિત્વનો અંતર્ગત ભાગ છે? આ એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, પેલાનો જવાબ આપી દઈએ કે રાહ જોઈએ? અને બીજો પ્રશ્ન છે. હા જી બોલો. બીજો પ્રશ્ન એ છે કે વ્યક્તિત્વની વાસ્તવિક મર્યાદાઓ કઈ છે અને અવાસ્તવિક મર્યાદાઓ કઈ છે? એટલે જે મર્યાદાઓ ઓળંગી શકાય અને જે ઓળંગી જ ન શકાય તેવી. જી, પહેલી વાત છે કે ચારિત્ર ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ. આ બહુ સુંદર પ્રશ્ન છે. ઘણા લોકો ચારિત્ર ઘડતર અને વ્યક્તિત્વ વિકાસને એક જ સમજે છે, પણ એ ખોટી વાત છે. જે પ્રકારનું વ્યક્તિત્વ વિકાસની શિબિરો બધી જગ્યાએ કરવામાં આવે છે એમાં બાહ્ય વ્યક્તિત્વને જ વધારે એમાં ઇમ્ફેસિસ કરવામાં આવે છે અને વધારે જોર દેવામાં આવે છે. પણ જે મેં હમણાં વાત કરી સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, જો તમે વાત કરો તેમાં ચારિત્ર ઘડતર એક અનન્ય અંગ છે. જ્યાં સુધી ચારિત્ર ઘડતર નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ નહીં થાય. અને ચારિત્ર ઘડતર એકવાર થઈ જશે તો બાકી બધી વસ્તુ પોતાની મેળે આવી જશે. આ જ્યાં સુધી નહીં સમજાય, અને આપણે અહીંયા શિક્ષણની પદ્ધતિમાં આ જ વસ્તુ છે કે આ ચારિત્ર ઘડતરનું જે શિક્ષણ એ આપવામાં નથી આવતું, જેને કારણે આજે બધી યુવાનોની આટલી બધી સમસ્યાઓ છે. એટલે જો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની વાત કરીએ તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એટલે કે બરાબર ચારિત્ર ઘડતર, પણ વ્યક્તિત્વ વિકાસ બરાબર ચારિત્ર ઘડતર નહીં. અચ્છા, એમના પહેલા સવાલનો જરા હું એનો સવાલ હતો એકચ્યુઅલી કે ચારિત્ર છે એ વ્યક્તિત્વનો ભાગ છે કે વ્યક્તિત્વ છે એ ચારિત્રનો ભાગ છે? તો ચારિત્ર છે એ વ્યક્તિત્વનો ભાગ છે. એટલે આપણું વ્યક્તિત્વ છે બાહ્ય વ્યક્તિત્વ અને આંતરિક વ્યક્તિત્વ. અને આંતરિક વ્યક્તિત્વ એટલે આપણું આ ચારિત્ર. એટલે ચારિત્ર છે એ આપણા વ્યક્તિત્વનો ભાગ છે. એટલે મારા તરફથી એમના માટે એ જવાબ છે. એટલે જશુભાઈના પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે સખત પરિશ્રમ કરો, દ્રઢ મનોબળ રાખો, પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો અને કામે લાગી જાઓ. જો કામે લાગી જશો તો બધા જ પરિબળો, બધા જ સાધકો આપણને મળી જશે. આપણી સાથે એક કોલર જોડાયા છે, મહેકબેન દેસાઈ અમદાવાદથી બોલી રહ્યા છે. હાજી, આપનો પ્રશ્ન જણાવો મહેકબેન. હા, મનનો વિકાસ કઈ રીતે કરી શકાય? જી સાહેબ, મનનો વિકાસ કઈ રીતે કરી શકાય? પહેલા તો મનનો વિકાસ છે એમાં આપણે પહેલા જાણી લઈએ કે આપણી પાસે 2 મન છે. એક છે જાગ્રત મન અને બીજું છે અર્ધ જાગ્રત મન. બંનેનો જુદી જુદી રીતે વિકાસ થાય. જાગ્રત મનનો વિકાસ આપણે જે નાનપણથી જે સ્કૂલમાં ભણીએ છીએ, લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, કારણ કે જાગ્રત મનના જે કાર્યો છે એમાં વિચાર છે, પછી તર્ક છે, પછી એનાલિસિસ છે, પછી ઇન્ટરપ્રિટેશન અર્થઘટન છે, બુદ્ધિ છે, ડિસિઝન પાવર છે. આ બધું આપણે જેમ જેમ ભણતા જઈએ, લોકો સાથે હળતા મળતા જાય, જાત જાતની ટ્રેનિંગો લઈએ એટલે આપણે જાગ્રત મનનો વિકાસ થાય. ત્યાર પછી આવે છે આપણું અર્ધ જાગ્રત મન, કે જેના વિકાસ માટે થઈને એકચ્યુઅલી આપણે એનું રાઈટ પ્રોગ્રામિંગ કરવું પડે. જો કદાચ આપણે નાનપણથી આપણું અર્ધ જાગ્રત મન છે એક પ્રોગ્રામેબલ કમ્પ્યુટર જેવું છે, એનું પ્રોગ્રામિંગ ચાલતું જ રહે છે આપણે જન્મી ત્યારથી. અને અમુક સમય પછી આપણે મોટા થાય, જ્યારે સમજતા થાય ત્યારે ઘણીવાર ખ્યાલ આવે કે એનું કંઈક ખોટું પ્રોગ્રામિંગ થઈ ગયું છે. તો એને સાચું પ્રોગ્રામિંગ કરવા માટે થઈને આપણે જાગ્રત મન દ્વારા અર્ધ જાગ્રત મનનો વિકાસ કરી શકીએ. એટલે કે આપણે પહેલા આપણી જાતને તપાસી લઈએ કે આપણે શું શું ખૂટે છે, આપણે શું નથી શીખ્યા, આપણે શું ખોટું કરી રહ્યા છીએ. અને એના માટે થઈને આપણે એક ડિસિઝન લેવું પડે. આપણે જિંદગીમાં શું જોઈએ છે એ નક્કી કરવું પડે. એનું એક લિસ્ટ બનાવવું પડે જેને આપણે ગોલ ચાર્ટ કહીએ છીએ અથવા વિઝન બોર્ડ કહીએ છીએ. અને પછી આપણા અર્ધ જાગ્રત મનને એ બધા પ્રોગ્રામો નાખી દેવા પડે એની અંદર, જેમ કમ્પ્યુટરમાં આપણે ઇન્સ્ટોલ કરીએ એમ. અને એ ઇન્સ્ટોલ કરી દો એટલે તમારું અર્ધ જાગ્રત મન તમે જોઈએ છે એ રીતે તમને કામ આપે અને એને કારણે તમને જિંદગીમાં જે જોઈએ છે ફાયદો થાય. એટલે કે જ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણે જાગ્રત મન અર્ધ જાગ્રત મન બંને જુદી રીતે વિચારીશું અને એ રીતે આપણે વિકાસ કરી શકીશું. જી,
મહેકબેનને એમના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. સ્વામીજી, આપણે જે વાત કરતા હતા કે સ્વામી વિવેકાનંદના વિચારો પર આધારિત વ્યક્તિત્વ વિકાસ, એમાં તમે જે 5 પરિબળો કયા, એમાં જો આત્મશ્રદ્ધા અથવા તો આત્મવિશ્વાસની વાત કરીએ તો એટલે જે હું વાત કરતો તો સ્વામી વિવેકાનંદ વારંવાર એક જ વસ્તુ પર આધાર કહે છે, જો તમારે જીવનમાં સફળતા જોતી હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો એના માટે આત્મવિશ્વાસની અત્યંત આવશ્યકતા છે. અને આત્મવિશ્વાસ આવશે તો વ્યક્તિત્વ વિકાસનું સૌથી મોટું પરિબળ છે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસ કેવી રીતે આવે? એના માટે સ્વામી વિવેકાનંદજી વેદાંતના વિચારો પ્રમાણે આપણી પાસે સમક્ષ મૂક્યું કે વેદાંતના વિચારો પ્રમાણે આપણને જે દેખાય છે શરીર, એ શરીર માત્ર એ આપણું વ્યક્તિત્વ નથી. એની અંદર છે બુદ્ધિ, એની અંદર છે મન, અને મનની અંદર છે આત્મા. એ જે આત્મા છે દિવ્ય છે અને એની અંદર અનંત શક્તિ છે. પણ અત્યારે આપણે એને ભૂલી ગયા છે, અને એટલા માટે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર ભાષામાં શિકાગોની ધર્મસભામાં એમણે બધાને જાગૃત કરતા કહ્યું, ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. બહુ સુંદર વાર્તા કરે છે એમાં ઘેટાની સિંહની, કે તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરઅમર આત્મા છો, તમારામાં આત્માની દિવ્ય શક્તિ રહેલી છે, અનંત શક્તિ રહેલી છે. એને તમે યાદ કરો તો તમારો આત્મવિશ્વાસ જાગૃત થશે. અત્યારે તમે ગમે એટલા પડી ગયેલા હશો, તમારી પાસે ઘણી બધી મુશ્કેલીઓ આવી હશે, ઘણી બધી અસફળતા મળી હશે, પણ યાદ રાખવાનું કે તમારી અંદર જે આત્મા છે એમાં અનંત શક્તિ છે. પણ વાત એમ છે કે આપણે ભૂલી ગયા છીએ. અને સિંહ અને ઘેટાની બહુ સુંદર વાર્તા હું બધી જગ્યાએ કરું છું, બધા બાળકોને બહુ મજા આવે છે, વિદ્યાર્થીઓને. એક સિંહણ જતી હતી જંગલમાંથી, અને એણે એક ઘેટાના દળને પાર કરવા માટે છલાંગ લગાવી. એના પેટમાં એક બચ્ચું હતું, એ ઘેટાના દળમાં પડી ગયું. સિંહણ પેલી પાર જઈને મરી ગઈ. હવે આ નાનકડું સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. ઘેટાની માને દયા આવી ગઈ, એટલે એ ઘેટાની માએ એને લાલન પાલન શરૂ કર્યું. પેલું સિંહણનું બચ્ચું એ ઘેટાની સાથે જવા માંડ્યું, ઘેટાની સાથે રમવા માંડ્યું, ઘેટાની જેમ ઘાસ ખાવા માંડી ગયું, અને ઘેટાની જેમ બે કરવા પણ માંડી ગયું. પછી ધીરે ધીરે મોટું થયું. હવે એક દિવસે એક મોટો સિંહ ત્યાંથી જતો હતો રસ્તા પરથી, અને એણે જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે, એની પાછળ એક નાનકડો સિંહ જાય છે, એ પણ ઘેટાની જેમ બે કરી રહ્યો છે. એટલે આને બહુ નવાઈ લાગી. એટલે જરા નજીક આવ્યો એટલે બધા ઘેટા એકદમ ભાગી ગયા ડરીને. પેલો નાનકડો સિંહ પણ ભાગવા માંડી ગયો. ત્યારે પેલા મોટા સિંહને પકડી લીધો. તું ક્યાં જાય છે? તું તો મારી જેમ સિંહ છું, તું મારાથી કેમ ગભરાય છે? આ લોકો મારાથી ડરે છે કેમ કે એ લોકો ઘેટા છે ને હું સિંહ છું, પણ તું તો મારી જેમ સિંહ છું. પેલા નાનકડા સિંહ કે ના ના ના, હું તો ઘેટું છું. પેલા મોટા સિંહ કેટલી વાર સમજાયું, તું સિંહ છો તો ઘેટું નથી. પણ પેલો નાનકડો સિંહ તે એક જ વાત કરે, હું ઘેટું છું. અને બે કરીને રડવા માંડી ગયો. છેવટે મોટા સિંહને એકદમ ગુસ્સો આવી ગયો, એને પકડી લીધો ગળેથી, એક ધસડીને એક તળાવને કાંઠે લાવ્યો. તળાવમાં એને તળાવ કાંઠે કે જો આ તળાવના પાણીમાં તારો પડછાયો જો, મારો પડછાયો જો, તારો ચહેરો મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? ત્યારે એને જોયું, હા મારો ચહેરો તો સિંહ જેવો છે. બસ હવે તું સમજી ગયો, તું સિંહ છો, ઘેટું નથી. હવે બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જના કર, ચાલ હવે તું જંગલનો રાજા બની ગયો. અને સ્વામી વિવેકાનંદ આ વાર્તા સાંભળવાની કહે છે, આ આપણી બધાની વાર્તા છે. આપણા દરેકની અંદર આત્માની અનંત શક્તિ છે, અને છતાં આપણે કહીએ છીએ હું તો દુર્બળ છું, નિર્બળ છું, કેવી રીતે પરીક્ષામાં પાસ થઈ, મને બહુ ટેન્શન આવે છે, મને નોકરી નથી મળતી, કેવી રીતે નોકરી મળશે, હાય મારી નોકરી આથી ચાલી ગઈ, હવે શું થશે? આ બધું બે આપણે કને રડીએ છીએ. એટલા માટે આપણે ભૂલી ગયા છીએ આપણી અંદર આત્માની અનંત શક્તિ છે. એટલે સ્વામીજી કહે છે, ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો, તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરઅમર આત્મા છો, તમારા આત્માની અનંત શક્તિ રહેલી છે. આ જે વાતને આપણે સ્વામી વાત યાદ રાખીએ તો આત્મવિશ્વાસ આવશે. પરંતુ આપણે જે ભૂલી ગયા છીએ, અજ્ઞાનનો પડદો આવી ગયો છે, એને દૂર કરવો પડશે. એના માટેના 4 ઉપાય છે: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. જી સ્વામીજી, એની આપણે પછી વાત કરીએ. આપણી સાથે કોલર જોડાયા છે જુનાગઢથી, વિજયભાઈ. હેલો વિજયભાઈ. હેલો. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. બેન, મારે પ્રશ્ન એવો છે જી કે 2 વખત મેં કારખાનું કરેલું છે, આપણે હીરાનું કારખાનું. એમાં મને સફળતા મળેલી નહીં, બરોબર. અને છેલ્લા 1 વર્ષથી મારે આપણે પ્રેરણાનું ઝરણું વાંચ્યું હતું, જીતેન્દ્ર અઢિયાનું. એમાં મને બહુ શાંતિ અને સફળતા મળી છે. પછી જુનાગઢની અંદર અત્યારે જયેન્દ્રભાઈ પરમાર છે, એના રિલેટિવમાં આવ્યો. પછી મારે ઘણી કારકિર્દીમાં પ્રગતિ મળેલી છે, અને છેલ્લા વર્ષ દિવસની અંદર જેટલી અત્યાર સુધીની લાઈફમાં મને શાંતિ નથી મળી, એટલે અત્યારે શાંતિ મળી છે. અને અત્યારે હવે પાછું વિચાર કરું છું કે દિવાળી પછીના વેકેશન ખુલતામાં કારખાનાનું આયોજન કરું છું. એટલે મારે એ પૂછવું છે સરને કે હવે શું સફળતા માટે
શું છે કે 1-2 વખત જયારે આપણે ખાડામાં પડી ગયા હોય ને પાછા ઉભા થાય જી તો પછી ખાડો જોઈએ એટલે બીક તો લાગવાની જ છે. હા, પૂછી લઈએ વિજયભાઈ. સ્વામીજીએ જેમ તમને કીધું ને કે આત્મવિશ્વાસની વાત કરી, તમે આ 2 વખત નિષ્ફળતા પછી આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. આ આત્મવિશ્વાસ એટલે શું? માઇન્ડનો એક પ્રોગ્રામિંગ હોય છે, પોતાના ઉપર જ વિશ્વાસ કે હું આ કરી શકીશ અથવા નહીં કરી શકીશ. એટલે તમે 2 વખત નિષ્ફળતા જેવા પછી તમારા માઇન્ડનું એવું પ્રોગ્રામિંગ થઈ ગયું છે કે હું આ નહીં કરી શકું અથવા તો હું કરીશ તો હું નિષ્ફળ થાય. તો હવે તમારે આત્મવિશ્વાસ વધારી અને તમને જે મેં પ્રેરણાનું જણું તમે વાંચેલ છે, તમને ખ્યાલ છે કે એમાં તમારે જેવી ફેક્ટરી બનાવી છે એનું એક વિઝન બોર્ડ બનાવી લેવાનું અને પછી રોજ રિલેક્સેશનમાં બેસી આંખો બંધ કરી અને વિઝ્યુલાઇઝ કરવાનું કે એ ફેક્ટરીમાં તમે ખૂબ સફળ થઈ ગયા છો, તમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છો, તમારું પ્રોડક્શન ખૂબ માર્કેટમાં જઈ રહ્યું છે, એવું રોજ વિઝ્યુલાઇઝ કરજો. અને આત્મવિશ્વાસ વધારવા માટેની એક NLPની ટેકનિક છે જે અમે અમારા વર્કશોપમાં શીખવતા હોઈએ છીએ કે જેમાં સર્કલ ઓફ કોન્ફિડન્સની એક્સરસાઇઝ કરીએ છીએ. જો એ તમે શીખી લેશો તો એ તમે NLP એટલે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગની ટેકનિકથી તમે પોતાનો આત્મવિશ્વાસ પણ ડેવલપ કરી શકશો. અને તમે આત્મવિશ્વાસ ડેવલપ કરો, સાથે સાથે તમે રોજ વિઝ્યુલાઇઝ કરો કે તમે નવા કામની અંદર, નવા ઉદ્યોગમાં ખૂબ સફળ થયા છો એટલે થવા માંડશે. હું તમને દાખલો આપું ગોવિંદ ભગતનો. તમે તો હીરાવાળા છો એટલે ગોવિંદ ભગતને ઓળખો છો કે નહીં? શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ વાળા. તો એમને અત્યારે કેટલી પ્રગતિ કરી. દુનિયાના જે ટોપના 3 હીરાના ઉદ્યોગકારો છે એમાં એનું નામ થયું છે. અને એમણે પણ નાને પાયે શરૂ કરી હતી, હીરા ઘસુ તરીકે ચાલુ કરી હતી. પણ એ સતત વિઝ્યુલાઇઝ કરતા રહીએ છીએ, એમને આત્મવિશ્વાસ છે એટલે દુનિયાના નંબર 3 બની ગયા છે હીરા ઉદ્યોગની અંદર. હમણાં મારે ગઈકાલે વાત થઈ તો કે 2000 કરોડનો એમણે એક્સપોર્ટ કર્યો છે. તો તમે પણ આવા ગોવિંદ ભગત જેવા કોઈને તમે રોલ મોડેલ બનાવીને જો ચાલુ કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. અને આપણી સાથે કોલર જોડાયા છે મીનાબેન અમદાવાદથી. હલો મીનાબેન. હલો મીનાબેન. હેલો. હા જી, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મારો બાબો એફઆઈ માં આવી ગયો છે પણ અમુક હેલો. હા, બોલો. એટલે મારો બાબો એફઆઈ માં છે અત્યારે. જી. પણ છતાં પણ અમુક એની નાનપણની બાબત છે જે છોડી શકતો નથી. જી. એટલે મેં આડિયા સહિતના ઘણા બધા સેમિનારો બી અટેન્ડ કર્યા છે. એમની બુકો, સીડીઓ ઘણી બધી મારી પાસે છે અને હું જોઉં છું, સાંભળું છું અને વાંચું બી છું અને એને સમજાવું બી છું. પણ એ વખતે માની જાય છે પણ થોડી વાર પછી એવો ને એવો થઈ જાય છે પાછો. એટલે અમુક ટેવો એની એવી છે કે ગમે એમ એવી રીતે બેસી રહેવાનું. અને બીજું ને હોઠ ચૂસવાની બહુ ખોટી આદત છે. આવડો મોટો છે તો જી. અચ્છા બેન. હા બેન, એમને છે ને ખાલી ચોપડીઓ વાંચવાથી કે સલાહથી નહીં થાય. ક્યારેક અમારા પ્રોગ્રામમાં તમે એમને મોકલેશો તો એમને થોડુંક શીખવાની જરૂર છે, થોડીક ટ્રેનિંગની જરૂર છે. કારણ કે અમુક જૂની આદતો હોય છે અને જે હોઠ કાપવાની આદત છે એ પણ એનું એક લેક ઓફ કોન્ફિડન્સ એટલે થોડો આત્મવિશ્વાસની કમી દેખાડે છે. તો એ બધી વસ્તુઓ થોડી ટ્રેનિંગથી બેન થઈ શકશે. ચોપડીઓ વાંચવાથી જ્ઞાન વધશે પણ એ કરવા માટેનું જે એક્શન છે, સ્કિલ છે, એના માટે તો તમે ટ્રેનિંગ માટે મોકલશો. અમદાવાદના જ છો તો અમદાવાદના મારા ઇન્સ્ટિટ્યૂટ પર આવીને તમે એકવાર મળી જજો અને એક વખત જો એની સરસ મજાની ટ્રેનિંગ થઈ જશે તો એની ગાડી એકદમ બિલકુલ રસ્તા ઉપર દોડતી થઈ જશે બેન. જી. મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે સારા શિક્ષણનો અર્થ છે માનવનો વિકાસ. સારું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ જ નહીં પણ બુદ્ધિ શક્તિનો વિકાસ. આવો ફરી એકવાર વધુ ચર્ચા કરીએ સ્વામીજી સાથે. સ્વામીજી, આપે જે કહ્યું વ્યક્તિત્વ વિકાસના 5 પરિબળો, આપણે જે આત્મશ્રદ્ધા ઉપર ચર્ચા કરી, હવે જો આત્મનિર્ભરતા, તેના વિશે શું કહેશો? આત્મનિર્ભરતા એટલે આ બધા સ્વામી વિવેકાનંદ ફરી વારંવાર કહે છે કે પોતાના પગ ઉપર ઉભા રહો, તમે કોઈની આશા અથવા અપેક્ષા ન રાખો. જી. ઘણીવાર લોકો, વિદ્યાર્થીઓ શું કહે છે કે અમારા શિક્ષક જો કંઈક અમને કરી દેશે, અમારો ફ્રેન્ડ કોઈક અમને નોટબુક બનાવી દેશે, એ અમારું બધું કરી દેશે. આવી રીતે બીજા ઉપર તમે આધાર રાખશો તો એનાથી તમને સફળતા નહીં મળે અને તમારો વ્યક્તિત્વનો વિકાસ પણ નહીં થાય. તો આત્મનિર્ભર બનવું બહુ જરૂરી છે દરેક ક્ષેત્રમાં. એક નાનકડા કામથી માંડીને જુઓ, એ બાળકો શું કરે કે મમ્મી કપડાં ધોશે, કેમ ભાઈ? તમારું બૂટ પોલિશ તમે કેમ ન કરો? ત્યાંથી માંડીને મારા નોટ તો કે બીજા કોઈ બનાવશે. એટલે પછી એનાથી આત્મનિર્ભરતાની ટ્રેનિંગ નહીં મળે તો એ આગળ નહીં વધી શકે. એનાથી આગળ વધીને સ્વામીજી એમ પણ કહે છે, કેટલાક લોકો નસીબ ઉપર દોષ આપે છે કે નસીબમાં હશે તો થશે, અથવા નસીબમાં નહોતું એટલા માટે ન થયું. સ્વામીજી કહે નસીબની બિલકુલ વાત છોડી દો. તો શું નસીબ જેમ નથી? છે, ભાગ્ય છે, પણ ભાગ્યનું નિર્માણ કોણે કર્યું? આપણા પોતાના કર્મ. તો મારું વર્તમાન પ્રારબ્ધ જો મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિમિત્ત થયું, એનો અર્થ શું છે? એનો અર્થ છે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિમિત્ત થશે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે ભાગ્યને જાણવાનો પ્રયત્ન કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની.
તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. આ અર્થમાં પોતાના પગ ઉપર ઉભા રહેવાનું છે અને આત્મનિર્ભર બનવાનું છે. જી, આપણી સાથે એક કોલર જોડાયા છે. અમદાવાદથી ગોપાલભાઈ બોલી રહ્યા છે. હેલો. હેલો. હા ગોપાલભાઈ બોલો, આપની સમસ્યા શું છે? હેલો. હા બોલો ગોપાલભાઈ. આપણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની જે શિબિરો ચાલી રહી છે જી, એ અમદાવાદની અંદર કઈ જગ્યાએ ચાલી રહી છે એના માટે જાણવા માંગુ છું. જી, એક તો ગોપાલભાઈ અમારા ઇન્સ્ટિટ્યૂટ પર ચાલતી હોય છે, જે મારું અંબાવાડીમાં માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એનો નંબર નોંધી લેશો આપ ફોન કરશો તો આપને માહિતી મળી જશે. 26302660 26302660 મારો નંબર છે માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો. ત્યાં અમારા અવારનવાર ચાલતા જ હોય છે વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો, એટલે આપને ત્યાંથી માહિતી મળી જશે. અને બાકી તો છાપામાં જાહેરાત આવતી હોય છે. પછી આ રામકૃષ્ણ મિશનના પણ વ્યક્તિત્વ વિકાસના શિબિરો ચાલે છે, એ પણ સ્વામીજી જ આપને કહી શકશે કે આપનો અત્યારે નેક્સ્ટ ક્યાં છે. એટલે એમાં તો શું છે કે અમે લોકો જ્યાં પણ લોકો બોલાવે છે ત્યાં શિબિરો કરીએ છીએ, અને વિશેષ કરીને સ્કૂલો અને કોલેજોમાં આ બધી શિબિરો વધારે ચાલે છે. પણ તેમ છતાં પણ ક્યારેક બીજા બધા લોકો, બીજી બધી સંસ્થાઓ પણ જયારે બોલાવે છે ત્યારે શિબિરો અમે કરીએ છીએ. સ્વામીજી, મને એક આઈડિયા આવ્યો કે આપણે સાથે મળીને મારા ઇન્સ્ટિટ્યૂટ પર આવું ના કરી શકીએ? આવા ઘણા બધા લોકોને ફાયદો થઈ શકે. ગોપાલભાઈ, તમારા સવાલથી મને એક થયું કે હું સ્વામીજીને રિક્વેસ્ટ કરું કે આ વેકેશન આવે છે હમણાં, તો એક વ્યક્તિત્વ વિકાસની શિબિર અમે સાથે મળીને જ કરીએ. કારણ કે આપણું શાસ્ત્રનું જ્ઞાન, આપણે વિવેકાનંદના વિચારો અને અમે જે શીખવીએ છીએ બેનું સરસ મજાનું કોમ્બિનેશન થઈ શકે. તો આપ ઇન્સ્ટિટ્યૂટ પર તમે ફોન કરશો તો માહિતી મળી જશે. અમે આજકાલમાં જ વાત કરીએ અને અમે કંઈક તારીખ નહીં ફિક્સ કરી દઈશું અને પછી જણાવશું. તો આપણે એવું કરીએ કે આપની શિબિર મારા ઇન્સ્ટિટ્યૂટ પર જ રાખીએ. જી, આપણી સાથે એક અન્ય કોલર જોડાયા છે, અશોકભાઈ. એમની સાથે વાત કરી લઈએ. હેલો. હા, હેલો. હા અશોકભાઈ બોલો, આપનો શું પ્રશ્ન છે? મારે એવું કહ્યું મેડમ, મારે એવું છે કે મને કોઈ પણ વસ્તુ કોઈ કહે તો મને જલ્દી લાગી આવે છે અને એ વાત જલ્દી નીકળતી નથી. કોઈ પણ ખરાબ બોલે કે કઈ પણ બોલે, હું બહુ ટ્રાય કરું છું તો પણ નીકળતી નથી. એના માટે શું કરવું? જી, પૂછી હા, લઈએ. એના માટે જે કરવાનું એક જ છે કે તમારે નાની નાની વાતો પર તમે વધારે ધ્યાન આપો છો. એટલે મોટી મોટી વાતો તમારી પાસે છે નહીં, એટલા માટે નેગેટિવ થિંકિંગ આવે છે. ધીસ ઇઝ ઓલ નથિંગ બટ નેગેટિવ થિંકિંગ. એટલે આના માટે પોઝિટિવ થિંકિંગ તમારે ડેવલપ કરવા માટે થઈને દરરોજ, જેમ સ્વામી ગાંધીજી કહેતા હતા કે પ્રાર્થના મારો મનનો ખોરાક છે. હવે મનનો ખોરાક તમે ન લ્યો તો મન દુર્બળ થઈ જાય. જેમ શરીરનો ખોરાક ન લ્યો તો દુર્બળ થઈ જાય મન, એવી રીતે તમે મનનો ખોરાક ન લ્યો તો દુર્બળ થઈ જાય. નિયમિત રીતે દરરોજ તમે પ્રાર્થના કરો, ધ્યાન કરો અને ખૂબ પ્રેરણાદાયી કંઈક તમે વાંચો. તમે જોશો કે 2 કે 3 મહિનાની અંદર તમારું મન જે છે એટલું સબળ બની જશે કે તમને ક્રિટિસાઇઝ કરશે ને, ગમે એટલું કઈ કહેશે તો તમારે લાગી આવશે ખરાબ, પણ પછી એના ઉપર જે તમે હંમેશા એના માટે થઈને ડિપ્રેસ થઈ જાઓ છો એ નહીં આવે. અને બીજી વસ્તુ છે, કબીર એક બહુ સુંદર વાત કહેતા હતા, હાથી ચલે બાજાર મેં કુત્તા ભોંકે હજાર, સાધુન કો દુર્ભાવ નહીં નિંદે ચાહે સંસાર. હવે કોઈ કે તમને શું કીધું એના માટે તમે એટલી બધી લપન છપન શું કરો? તમારે એમાંથી સારી ખરેખર એની ટીકામાં કઈ વાત હોય તો તમે પોતાની જાતને સુધારી લ્યો. અને કોઈએ કેટલા બધા લોકો કેટલા બધી વાત કરતા હોય, નિંદા કરતા હશે, એના ઉપર ધ્યાન નહીં દેવાનું અને તમારે એને નેગ્લેક્ટ કરવાનું. ઉપેક્ષાનો ભાવ રહેશે તો બહુ સારું રહેશે. અને આપણે આડિયા સાહેબ પણ કંઈક કહેશે. હા, હું તો એ કહું છું કે જે મનની પ્રાર્થના અમારી જે છે, આપણે કદાચ જો વાંચી ના હોય તો મનની પ્રાર્થના તમે 21 દિવસ સુધી રેગ્યુલર કરશો એટલે આપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે એવું બન્યું છે કે ઘણા બધા ડોક્ટરો એના પ્રિસ્ક્રિપ્શનમાં મનની પ્રાર્થના લખે છે. ઇવન અમેરિકાની અંદર એક કેન્સર હોસ્પિટલની અંદર એના ઉપર પ્રયોગો ચાલુ થયા છે કે મનની પ્રાર્થના કેન્સર પેશન્ટ ઉપર કઈ રીતે અસર કરે છે. કારણ કે માણસનું મનને સ્ટ્રોંગ બનાવવા, પોઝિટિવ બનાવવા માટે બહુ અસરકારક સાધન છે. તો મારે ખાસ તમને ભલામણ છે કે તમે મનની પ્રાર્થના કોઈ પણ પુસ્તકમાંથી મળી જશે, પુસ્તક સ્ટોરમાંથી મેળવી અને 21 દિવસ સુધી રેગ્યુલર કરો, તમારો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી, આપણી સાથે કન્યા કોલર જોડાયા છે, શિવાંગીબેન કાચા ધ્રાંગધ્રાથી બોલી રહ્યા છે. હેલો. હા શિવાંગીબેન બોલો, આપની સમસ્યા જણાવો. હેલો. હેલો. હા શિવાંગીબેન બોલો. મેમ, મારી સરનેમ કાંચા, નોટ કાંચા, ઇટ્સ ઘાંચા. ઘાંચા, હા, ઓકે. હા શિવાંગીબેન, આપની સમસ્યા જણાવો. ધ્યેયને વળગી રહેવા માટે માત્ર ધ્યેય તાદૃશ્યમાન થવું જરૂરી છે. પરંતુ જ્યારે આપણે આપણી આસપાસનું વાતાવરણ નેગેટિવ હોય ત્યારે બસ માત્ર આપણને આપણો ધ્યેય દેખાવો જોઈએ. પરંતુ મગજને આપણે વાતાવરણથી દૂર રાખવા માટે શું કરવું જોઈએ? જી, બહુ સરસ સવાલ પૂછ્યો છે શિવાંગીબેન. શિવાંગીબેન, ધ્યેય ઉપરનું તમારું ફોકસ વધારતો જાવ. જેટલો તમે ધ્યેય ઉપર ફોકસ વધારશો ને એટલું આજુબાજુનું બધું તમારું આઉટ ઓફ ફોકસ થશે. કારણ કે વાતાવરણ તો જેવું છે એવું રહેવાનું જ છે.
અને જેમ જેમ તમારા ધ્યેય ઉપર તમારું ફોકસ હશે એમ ઓટોમેટિકલી એ આજુબાજુના વાતાવરણ ઉપર પોઝિટિવ અસર થશે. એટલે મારી તો તમને એ જ ખાસ ભલામણ છે કે તમારું જે ધ્યેય છે અને ખૂબ મોટું ધ્યેય રાખો, નાનકડું નહીં, ખૂબ મોટું ધ્યેય રાખો, એનું વિઝન બોર્ડ બનાવો અને એના ઉપર કન્ટિન્યુઅસલી ફોકસ કરો. અને એવું કહેવાય છે કે તમે જો દિવસના 3 ભાગ તમારા ધ્યેયને જ ખાલી વિચારો કરશો ને તો આજુબાજુનું વાતાવરણ પણ બદલી જશે અને તમે ધ્યેય સુધી પહોંચશો અને આજુબાજુનું વાતાવરણ તમને અસર નહીં કરે. જી, શિવાંગબેનને એમના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. સ્વામીજી, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં ત્રીજું પરિબળ આપે કહ્યું તેમ આત્મજ્ઞાન, તો તેના વિશે શું એ આત્મજ્ઞાનની જે મેં હમણાં વાત કરી કે આપણી અંદર જે અનંત શક્તિ રહેલી છે, આપણે પોતાના વિશે જાણતા નથી. સૌથી પહેલા તો આજે આપણે પોતાના મન વિશે પણ જાણતા નથી. અને ત્યાં સુધી ડોક્ટર સાહેબને જ ખબર છે, શરીર વિશે પણ જાણતા નથી. કેટલાક લોકો કે આપણા શરીર કેટલું અદ્ભુત શરીર છે ને એમાં કેટલી બધી ક્ષમતાઓ રહેલી છે, એનાથી આપણે અજાણ છીએ. મનની ક્ષમતા તો કેટલી બધી, આપણી મનની ક્ષમતાને ખાસ કરીને આપણી અનકોન્શિયસ માઇન્ડમાં જે આપણો જે કોન્શિયસ માઇન્ડ તો 1/10 છે, 9/10 તો આપણું અનકોન્શિયસ માઇન્ડ, એમાં કેટલી બધી શક્તિઓ રહેલી છે એ જાણતા નથી. અને આત્માની અનંત શક્તિ એ તો આપણે જાણતા નથી. તો આ જે આત્મજ્ઞાન છે, આપણે પોતાના વિશે જાણીએ, શરીરની ક્ષમતાઓ, મનની ક્ષમતાઓ, આત્માની ક્ષમતા, આ જો જાણશું તો જ આપણને આત્મવિશ્વાસ આવશે. અને એ આત્મજ્ઞાન મેળવવા માટે શું કરવું જોઈએ? તો પહેલા તો છે સેલ્ફ એનાલિસિસ, આત્મવિશ્લેષણ કરવું જોઈએ કે હું કોણ છું અને મારી અંદર શું શું ખામીઓ છે કે શું સારું વસ્તુ છે. અત્યાર સુધી આપણે ખામીઓ તો જાણીએ છીએ પણ આપણી સારી વસ્તુ જાણતા નથી. હું તો ઘણા લોકોને, વિદ્યાર્થીને કહું છું, આત્મવિશ્વાસ મેળવવા માટે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, કરો, એક બીજી ચાલીસા બનાવો, પોતાના નામની ચાલીસા, અને એમાં 40 ગુણો જે છે તમારા, એને દરરોજ રાતના રટણ કરો. 3 મહિનાની અંદર તમારી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ નીકળી જાય. એ આત્મજ્ઞાન નથી. અત્યારે દરેક મનુષ્યની અંદર વિશિષ્ટ ક્ષમતાઓ ભગવાને રાખેલી છે. કોઈનો અંગૂઠો બરાબર નથી, જેટલા મનુષ્ય એટલા અંગૂઠા, પરંતુ એ વિશિષ્ટતાઓને આપણે ભૂલી ગયા છીએ. આત્મજ્ઞાન છે પોતાની અંદરની રહેલી ક્ષમતાઓને યાદ કરવી. જી, આપણે વાત કરીએ. આપને રોકું છું સ્વામીજી, આપણી સાથે કોલર જોડાયા છે. પારસભાઈ અમદાવાદથી બોલી રહ્યા છે. હેલો. હા, બોલો પારસભાઈ. એટલે કહેવા હું માંગુ છું કે જે ગીતા આપણે વિવેકાનંદજી ગીતા ઉપર ચાલતા હતા. હેલો. હા, બોલો. આપણે સ્વામી વિવેકાનંદજી છે જી, 80% ગીતા ઉપર ચાલતા હતા. જી, ગીતાના ધ્યાય ઉપર. તો પછી એમાં એમ કહેવામાં આવ્યું હતું કે હેલો. હા, બોલો બોલો, અમને સંભળાય છે, આપ બોલો. એટલે 80% જે ગીતા ઉપર ચાલતા હતા, તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે કામ કર, ધ્યેયની આશા ના રાખ. અને જીતેન્દ્રજી એમ કહે છે ફળની આશા ના રાખ, એવું આવે છે. એટલે ફળની આશા ના રાખ. જી. અને તે જીતેન્દ્રજી એમ કહે છે કે ગોલ ચાર્ટ બનાવને એ પ્રમાણે કામ કર. જી, ડોક્ટર સાહેબ તમને પૂછવા માંગે છે. અને બીજો એક ક્વેશ્ચન છે. આ એકનો જવાબ આપી દઉં? ના સર, 2 મિનિટ, કારણ કે લાઈન ડિસ્કનેક્ટ થઈ જાય. નહીં, ડિસ્કનેક્ટ નહીં થાય. તમે જુઓ, ગીતામાં એમ નથી કહેતા ફળની આશા નહીં રાખ, ફળથી તો એટેચ નહીં થઈ જાય. એટલે કદાચ તમને ફળ ના મળે તો તમે નિરાશ ના થઈ જવા જોઈએ, એમ વાત છે. અને કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે હું શું કામ કરું છું. એટલા માટે થઈને તમારો ગોલ હોવો જોઈએ અને ગોલને સામે રાખીને કામ કરવું જોઈએ. પણ એ ગોલ તમારો પ્રાપ્ત ના થાય મહેનત કર્યા છતાંય, અને જો તમને નિષ્ફળતા મળે તો એનાથી એટલું બધું એટેચ નહીં થઈ જવાનું કે તમે ડિપ્રેશનમાં જાઓ ને નિરાશ થઈ જાઓ. કહેવાનો મતલબ એ રીતે છે. આશા ન રાખ નહીં, પણ એની સાથે તમે એટલા બધા ઇમોશનલ નહીં થઈ જાઓ, એ રીતે છે. હવે બીજો સવાલ. અને બીજો સવાલ કે આપણે જે જાગ્રત મન અને અર્ધજાગ્રત મનની વાત કરીએ છીએ, બરાબર, તો મેં અત્યાર લગીના જેટલા પુસ્તકો વાંચ્યા, ગીતા વાંચી, એમાં જાગ્રત મન અને અર્ધજાગ્રત મનની કઈ વાત ઉલ્લેખ જ નથી થયો. સાચી વાત છે. એને ડાયરેક્ટલી ઉલ્લેખ નથી થયો, ઇનડાયરેક્ટલી થયો છે. અને આ જાગ્રત મન, અર્ધજાગ્રત મનનું જે વિજ્ઞાન છે એ છેલ્લા 50-100 વર્ષમાં જ શોધાયેલું છે. એ જમાનામાં શોધાયેલું હતું કે નહીં મને ખ્યાલ નથી, પણ તમે 50-100 વર્ષના કોઈ પણ માઇન્ડ ઉપરના પુસ્તકો વાંચશો એટલે આ બધી વાતો તમને મળશે. મારી પ્રેરણાનું જણું પુસ્તકમાં મેં છેલ્લે લિસ્ટ પણ આપેલું છે કે જેની અંદર ઇવન આપણા આધ્યાત્મિક પુસ્તકો પણ છે કે જેમાં મન વિશેની વાતો કરવામાં આવી છે. એટલે આ નવું વિજ્ઞાન શોધાયેલું છે, એટલા માટે જૂના શાસ્ત્રોમાં કદાચ ના હોય અથવા તો એને ઇનડાયરેક્ટ હિન્ટ આપી હોય મન ઉપરની, પણ ખરેખર તો આ આધુનિક વિજ્ઞાન છે. હવે ભાઈ, તમે ગીતાના જો અભ્યાસી એટલે તમને એટલું કહી દઉં કે ગીતામાં મનને નિગ્રહની જે વાતો છે ને મનના સાયન્સ ઓફ માઇન્ડ પાવર જેટલો છે એ બીજી ક્યાંય નથી. પણ એમાં એટલું છે કે આ જે એનાલિસિસ કરવામાં આવ્યું, મોડર્ન સાયન્ટિસ્ટ લોકોએ કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ આ જે 2 નામ આપ્યા એ તમને નહીં મળે. પણ ગીતામાં આ બંને, આ જે મનને કેવી રીતે તમારે કંટ્રોલમાં રાખવું એની પૂરું સાયન્સ, એનું પૂરું વિજ્ઞાન એમાં આપેલું છે. આપણી સાથે એક કોલર જોડાયા છે. દીપાલીબેન અમદાવાદથી બોલી રહ્યા છે. હેલો દીપાલીબેન.
હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે હમ કે પહેલા તો બંને મહાનુભાવોને મારા નમન. જી મેં જીતેન્દ્ર અઢિયા સાહેબના ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા છે જી અને એમાંથી મને ઘણી પ્રેરણા પણ મળી છે. જી પણ મારો પ્રશ્ન એ છે કે ભૌતિક વિકાસની સાથે સાથે જ આપણો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થઈ શકે? કારણ કે દેખીતી રીતે બંને એકબીજાના વિરુદ્ધ પાસા છે. જી પૂછી લઈએ ઓકે, આપણે. એક મિનિટ. એક પછી એક બંને મહાનુભાવો જવાબ આપશે. ઓકે, દીપાલીબેન, એવું છે કે તમે જોશો ને તો આ જેટલા પણ આપણા ભગવાનો છે ને અને બધા તીર્થંકરો છે ને એ રાજાના કુટુંબમાંથી આવેલા છે. તમે એ વિચારજો ક્યારે પણ. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર, બુદ્ધ, આ બધા લોકો રાજાના કુટુંબમાં આવેલા છે. અને જ્યાં સુધી તમે ભૌતિક રીતે વિકાસ ન પામો ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ ડિફિકલ્ટ થઈ જાય છે. અને મારું આના ઉપર એક ખાસ પુસ્તક આવી રહ્યું છે ધનતેરસના જ, કે ધનવાન તો બનવું જ જોઈએ. અને એમાં ધનવાન બનવાની વાતો તો લખી છે, પણ ધનવાન બનવાના આધ્યાત્મિક પાસાને હું ખાસ ઉજાગર કરી રહ્યો છું કે શું કામ ધનવાન બનવું જોઈએ. ખાલી આપણા મોત્સવ પૂરા કરવા માટે નહીં. હા, મોત્સવ પૂરા થશે, પણ જો તમે ધનવાન હશો તો તમારો આધ્યાત્મિક વિકાસ સારી રીતે થઈ શકશે, તમે બીજાને મદદ કરી શકશો, તમે ઘણું બધું કરી શકશો. એટલા માટે થઈને ધનવાન બનવું જોઈએ અને ભૌતિક વિકાસ પહેલો થવો જોઈએ. ઓશો રજનીશ પણ એમ જ કહેતા હતા કે અમેરિકા આપણા પહેલા આધ્યાત્મિક વધારે બની શકશે, કારણ કે એની પાસે બધી ભૌતિક સુખો એના પૂરા થઈ ગયા છે એટલા માટે થઈને. એટલે ભૌતિક વિકાસ થયા પછી તમારા માટે આધ્યાત્મિક બનવું બહુ જ સારું, સરળ પડે છે. એટલા માટે ભૌતિક વિકાસ બી કરવાનો અને આધ્યાત્મિક પણ કરવાનો. અને અમે જે શીખવીએ છીએ એમાં અમે ચારે ચાર વિકાસની વાતો કરીએ છીએ, ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક. એટલે કે સર્વાંગી વિકાસની વાતો કરીએ છીએ, જે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે. સ્વામીજી, આપના. એટલે વાત એમ છે કે સ્વામી વિવેકાનંદ પણ એ જ વાત કરતા હતા કે ભૌતિક સમૃદ્ધિ બહુ આવશ્યક છે. ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી જ્યારે વાત કરી છે ત્યારે શારીરિક વિકાસની જેમ એમ વાત કરી, એમણે આપણે જ્યારે વિકાસની વાત કરીએ ત્યારે આપણે ભૌતિક સમૃદ્ધિની પણ વાત એમણે કરી છે. શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા ભૂખ્યા પેટે ધર્મ ન થાય. એટલે પહેલા જ્યાં સુધી આપણી સમૃદ્ધિ નહીં હોય ત્યાં સુધી આપણે સુખ શાંતિ નહીં મળે. પરંતુ માત્ર ભૌતિક સમૃદ્ધિ દ્વારા મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે નહીં. જો થઈ શકતી હોત તો આજે કેટલા બધા કરોડો લોકો, જે લોકો પૈસાવાળા છે, જે કેટલાક દેશો એવા છે કે જ્યાં ખૂબ બધા આપણે એની પર કેપિટા ઇન્કમ વધારે છે, એ લોકો આત્મહત્યા ન કરતા હોત. આત્મહત્યા કરવા વાળાના વિવિધ પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે, કેવી રીતે આત્મહત્યા કરી, એ પુસ્તકો પ્રકાશિત ન થાત, માનસિક રીતે લોકો પાગલ ન થાત. અત્યારે સર્વે કરવામાં આવ્યો છે કે જેટલા લોકો આત્મહત્યા કરે છે અથવા તો માનસિક રીતે પાગલ થાય છે એમાં પૈસાવાળા વધારે છે. તો પૈસો બહુ જરૂરી છે, પણ પૈસા દ્વારા મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે નહીં. અને એટલા માટે આધ્યાત્મિકતાની બહુ આવશ્યકતા છે, બંનેની આવશ્યકતા છે. અને હવે તો મોડર્ન સાયન્ટિસ્ટ, એ લોકો આધુનિક વૈજ્ઞાનિકો પણ કહે છે કે આઈક્યુ અને ઈક્યુ દ્વારા નહીં થાય. તમારે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો એસક્યુ ની આવશ્યકતા છે. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ, ઈક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ અને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. દાના ઝુહાર એક ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે, બહુ સુંદર પુસ્તક લખ્યું છે, એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. અને ત્યાં તેઓ કહે છે કે ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, બાયોલોજીકલી, સાયકોલોજીકલી, from every point of view there is a concluding evidence, there is something called SQ which is the basis of both IQ and EQ. એટલે આ વૈજ્ઞાનિકોએ પુરવાર કરી દીધું છે કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મનુષ્ય જીવનમાં શાંતિ નહીં મળે, સુખ નહીં મળે. એટલે આ બંને એકબીજાના પરિપૂરક છે એમ આપણે માનવું છે. જી, આપણી સાથે કોલર જોડાયા છે, યોગેશભાઈ વાત કરી રહ્યા છે. હેલો. હા મેડમ. હા બોલો. આપની સમસ્યા જણાવો. હા મેડમ, હું સીએ નો કોર્સ કરું છું, ચાર્ટર્ડ એકાઉન્ટ નો, અને હું મહેનત કરું છું છતાંય મેડમ હું પાસ થતો નથી. 2-3 ટ્રાયલ આપે છે, ફેલ થયો છું. એટલે મને પાસ થવા માટેની ટિપ્સ આપો. એવું ડોક્ટર સાહેબ તમે ટિપ્સ આપો. યોગેશભાઈ, અમે છે ને એક તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું એક જો માર્કશીટ આવતી હોય તો એ ડમી એક માર્કશીટ બનાવી અને દિવાલમાં લગાડી દો. અને રોજ અમારી એક સ્કોરમોર કરીને સીડી છે, એ સીડીનો જે બીજો ભાગ છે એ દ્વારા તમે રોજ રિલેક્સેશનમાં બેસીને વિઝ્યુલાઇઝ કરો, એટલે મનોચિત્રણ કરો, સાચા દિલથી મનોચિત્રણ કરો. અને ખાલી મનોચિત્રણથી તમે પાસ નહીં થઈ જાઓ, સાથે સાથે મહેનત તો કરવાની જ છે, પણ આ મહેનત પહેલાનો પૂર્વ તબક્કો છે. જો તમે રોજ એ ડમી માર્કશીટને સામે લગાડી અને સ્કોરમોરની સીડીથી જો રિલેક્સેશન કરવાનું ચાલુ કરશો વિઝ્યુલાઇઝેશનથી, અને પછી ફરી પાછી તમે મહેનત કરશો, વાંચશો, બધું કરશો,
ચોક્કસ તમે પાસ થઈ જશો. અને હવે મારી પાસે ઘણા બધા અસંખ્ય રોજ પત્રો અને ઈમેલ આવે છે કે સાહેબ મેં તમારું આ જે વિઝ્યુલાઇઝ કર્યું હતું ડમી માર્કશીટથી, એનાથી મને આટલું સરસ રિઝલ્ટ મળ્યું. આજે સવારે પણ એક સરસ મજાનો પત્ર આવેલો છે. તો આ એક પ્રુવન ટેકનિક છે. જો તમે આ કરશો તો તમને ચોક્કસ આનું રિઝલ્ટ મળશે, અને મળે ત્યારે મને જાણ પણ કરજો. બીજી એક વાત છે ભાઈ, તમારે સારી રીતે સફળતા ભણવું હોય તો સફળતાપૂર્વક ભણવાના સૂચનો આપેલા છે. 10 જ પોઈન્ટ છે. એ મારું પુસ્તકમાં તમને મળી જશે, સર્વાંગી વ્યક્તિત્વ સૌથી છેલ્લે પાને. એમાં એકાગ્રતાનો ચાર્ટ આપ્યો છે. એટલું યાદ રાખજો, જો એકાગ્રતાપૂર્વક તમે નહીં ભણો તો 10 કલાક ભણશો કે 20 કલાક ભણો કાંઈ ફાયદો થવાનો નથી. એટલે પહેલા છે મનની એકાગ્રતા. અને મનની એકાગ્રતા કેવી રીતે મળે તો યાદ રાખવાનું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થશે. મન શુદ્ધ કરવા માટે ગાંધીજીના 3 વાંદરા યાદ રાખવાના, એટલે કે બુરુ જોઈશો નહીં, બુરુ બોલશો નહીં, બુરુ સાંભળશો નહીં. પણ સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા યાદ રાખવાના. અમારા એક સ્વામીજી ગયા હતા વેદાંતના પ્રચાર માટે, અને ત્યાં એમણે જોયું કે એક તળાવને કાંઠે 3 વાંદરાની મૂર્તિ હતી. એમાં એક વાંદરાએ એક આંખ બંધ રાખી હતી અને બીજી ખુલ્લી રાખી હતી. બીજા વાંદરાએ એક કાન બંધ રાખ્યો, બીજો ખુલ્લો રાખ્યો. ત્રીજા વાંદરાએ અડધું મોટું બંધ અડધું ખુલ્લું. આ તો બધા આશ્ચર્ય પડી ગયા, આવા વાંદરા તો ક્યાંય જોયા નહોતા. 2 આંખ 2 બંધ, 2 આંખ બંધ, 2 કાન બંધ અને મોઢું બંધ. હવે આ વાંદરા શું કહે છે? ત્યારે એમને વેદનો શ્લોક યાદ આવ્યો અને એમનો અર્થ સમજાઈ ગયો. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યે માક્ષભિર્જત્રાહ, સ્થિરૈ રંગૈ સ્તુષ્ટુ આગમ સસ્તનુભિઃ, વ્યશેમ દેવ હિતૈયદાયુ, સ્વસ્તિ નો ઇન્દ્ર વૃદ્ધશ્વા, સ્વસ્તિ નો પૂષા વિશ્વવિદા, સ્વસ્તિ નો હસ્તાક્ષ હરિષ્ણિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. એટલે કે બુરું જોઈશો નહીં, પણ સારું સારું જરૂર જોજો. એક આંખ ખુલ્લી છે, એક કાન બંધ છે, એક કાન બંધ છે, બુરું સાંભળશો નહીં, એક કાન ખુલ્લો છે, સારું સારું જરૂર સાંભળજો. અડધું મોઢું બંધ છે, બુરું બોલશો નહીં, કોઈની નિંદા કરશો નહીં, પણ અડધું મોઢું ખોલ્યું છે, કોઈને પ્રોત્સાહનના 2 શબ્દ જરૂર કહેજો. આવી રીતે આપણે ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરશું, અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીએ, નિયમિત રીતે ધ્યાન કરશું, પ્રાર્થના કરશું, સારા પુસ્તકો વાંચશું, તો મન શુદ્ધ થશે. મન શુદ્ધ થશે તો મનની એકાગ્રતા મળશે, અને એકાગ્રતા દ્વારા તમે બહુ સુંદર રીતે અભ્યાસ કરી શકશો અને જરૂરથી સફળતા મળશે. કે બિલકુલ તમે વિશ્વાસ રાખો. જી, આપ અઢિયા સાહેબ ટૂંકમાં એક સંદેશ યુવા પેઢીને. યુવાનોને મારે ખાસ વિનંતી છે કે જિંદગીથી તમે ક્યારેય સેટિસ્ફાય ન થતા. એક આપણે સેટિસ્ફેક્શનની વાત કરીએ તો એક તો આપણને જે મળ્યું છે એનાથી સેટિસ્ફાય થવાનું, જે કર્યું છે એનાથી સેટિસ્ફાય નહીં થવાનું, કાંઈક નવું સારું સારું કરવાનું. એના માટે તમારે ખૂબ ઊંચું ધ્યેય રાખવાનું અને ધ્યેયલક્ષી જીવન જીવવાનું ચાલુ કરો. તમારો સર્વાંગી વિકાસ કરો. રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો. શીખવા માટે તમે અત્યારે બજારમાં અસંખ્ય પુસ્તકો મળે છે, CD મળે છે, જાતના ટ્રેનિંગ પ્રોગ્રામો ચાલે છે સ્વવિકાસના. જો તમે આ બધું કરતા રહેશો, જે મારા જીવનમાં બનેલું છે, હું એક ગરીબ ઘરમાં અભણ મા બાપને ત્યાં જન્મીને મોટો થયો છું, પણ મેં મારો વિકાસની કોઈ ચાલુ રાખીને હજુ પણ ચાલુ છે. તો એમ તમે કરતા રહો, તમારો સર્વાંગી વિકાસ કરો, તમને જીવનમાં સફળતા મળશે, સંતોષ મળશે અને બધું જ મળશે. આ મારો ખાસ યુવાનોને સંદેશો છે. આપ બંને મહાનુભાવો અહીં અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી, આટલો સરસ સંદેશ આપ્યો, તે બદલ આપ બંનેનો વ્યક્તિ વિશેષનો હું ખૂબ આભાર માનું છું. આભાર દર્શક મિત્રો. મિત્રો, આજે આપણને આ બંને વ્યક્તિ વિશેષ મહાનુભાવો પાસેથી ખૂબ જ સુંદર, ખૂબ જ સરસ અગત્યની માહિતી મળી અને જે જીવન ઉપયોગી છે. મિત્રો, કદી ના ન કહો, કદી એમ ના કહો કે આ કામ મારાથી નહીં થાય. ઉઠો, હિંમતવાન બનો અને યાદ રાખો એ તમારા ભાગ્ય નિર્માતા તમે પોતે જ છો. તો આ સ્વામી વિવેકાનંદના અદ્ભુત વિચાર સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું.